શેર બજાર ઓલ ટાઈમ હાઈ, સેન્સેક્સ 78,000ની નજીક અને નિફ્ટીએ પણ વટાવી સર્વોચ્ચ સપાટી. ભારતીય શેર બજારમાં 2 દિવસ વોલેટિલિટીમાં શુષ્ક માહોલ રહ્યા બાદ આજે ફરી પાછો આકર્ષક ઉછાળો નોંધાયો છે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસના શેરોમાં તેજીના સથવારે. આજે સેન્સેક્સ, નિફ્ટી સહિત બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસનો ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ થયો છે. બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 619.19 પોઈન્ટના ઉછાળા સાથે 77,960.27ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. હવે 78,000નું લેવલ ક્રોસ કરવામાં થોડું જ અંતર રહ્યું છે. 2 વાગે 611.5 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 23,668.65ની સર્વોચ્ચ સપાટી નોંધાવી 23,655 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે બીએસઈ ખાતે 299 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી, જ્યારે 293 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. બીએસઈ માર્કેટ કેપ 435.82 લાખ કરોડ થયું હતું. બેંક નિફ્ટી આજે પ્રથમ વખત 52,000નું લેવલ ક્રોસ કરી સર્વોચ્ચ 52,511.30ની ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસે પણ 1.51% ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચ બનાવી છે. એક્સિસ બેંક 2.66%, આઈસીઆઈસીઆઈ બેંક 2.28% અને એચડીએફસી બેંક 2.25% તથા એસબીઆઈનો શેર 1.50% ઉછળ્યો છે. બીએસઈ બેંક્સમાં સામેલ 9 સ્ક્રિપ્સ પૈકી માત્ર કેનેરા બેંકનો શેર 0.47% ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલ કેપ ટેલિકોમ્યુનિકેશન્સ બેંક્સ ઇન્ડેક્સ નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે, જ્યારે બીજી બાજુ મિડકેપ શેર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. રિયાલ્ટી, ઓટો, એફએમસીજી શેર્સમાં પણ વેચવાલીનું પ્રેશર વધ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.